સમાજ સુધારણા માટે વધુ સમાજે અનોખી પહેલ કરી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે 8 પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજમાંથી દૂષણો દૂર કરવા, શિક્ષણનું સ્તર વધારવા અને જૂના પ્રાચીન નિયમોને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં સમાજે એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે, જેમાં શુભ અને અશુભ પ્રસંગે બિનજરૂરી ખર્ચ અને ખોટી દેખાદેખી પર કડક અંકુશ લગાવ્યો છે। જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ દંડની જોગવાઈ કરવામાં આવી છે। આ સમાજે લગ્ન, મરણ અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા માટે કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, સાથે પ્રી-વેડિંગ શૂટ અને બેબી શાવર, લગ્નમાં ડીજે અને વરઘોડામાં ઘોડા કે બગી રાખવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો। આ સાથે હલ્દી રસમ બંધ કરીને માત્ર સાદી રીતે પીઠી ચોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજનો કોઈ વ્યક્તિ આ બંધારણના નિયમનો ભંગ કરશે તો તેને 2000 થી 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। જે આગેવાનોએ જે નિયમો લીધા છે, અમે અમારા શિરોમાન્ય છે। ગરીબ પરિવાર હોય કે પૈસાદાર પરિવાર હોય, બધાને આ બંધારણનું પાલન કરવાનું છે એવી બધાએ સંમતિ આપી છે। અને બીજો પ્રશ્ન, જે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ થતા હતા, જ્યાં સમાજને, પરિવારને જે આર્થિક નુકસાન પહોંચતું હતું, એમાંથી પણ ઘણું બધું સારું થશે। કુરિવાજો એટલે રિંગ સેરેમની છે, બેબી શાવર છે, પ્રી વેડિંગ છે, આ બધા જે હતું આ યોગ્ય નથી લાગતું એમ, અને એ બધું નાબૂદ કર્યું છે અમારા પરગણામાં। ખાસ કરીને જે અમારા જે લગ્ન પ્રસંગમાં રિવાજો, સગપણમાં પછી જે હોળી ઉપરનો જે હારડો આપવાનો છે, હારડો છે, પછી જે પલ્લામાં વસ્તુ લઈ જવાની, તે પછી આ બાજુનું જે મરણ પ્રસંગોમાં જે નિયમો છે એ થોડા બેબી શાવર છે, એ વધારાના કાર્યક્રમો છે, હેપી બર્થડે જે જાહેરમાં ઉજવવાના છે એ પણ છે, જે ઘરમાં પોતાના રાખે, આવા જે નોર્મલ નિયમો હતા જે વધતા જતા હતા એમાં થોડોક સુધારો। અને આ જે બંધારણ ઘડ્યું એ સમાજના હિત માટે થઈ, અને બધાને એવું લાગ્યું કે હવે જાગો પ્રજાપતિ સમાજ, બીજા સમાજોએ બધે બંધારણ ઘડ્યું, તો આપણે તો શિક્ષિત સમાજ છે, થોડો ખમજુ સમાજ છે, ડાયો સમાજ છે, તો કુરિવાજોને મિલી અને વધારાના ખર્ચા, દેખાડા, એ દેખાડવામાં બધું ખૂબ આર્થિક રીતે મધ્યમ વર્ગને ખૂબ નુકસાન પડે છે। એટલે બધાને સહમતિથી, સર્વાનુમતે બધાને ખાતરીપૂર્વક અમે બંધારણ કર્યું છે।